પોલીસ ભરતીમાં કોન્સ્ટેબલના ફોર્મ ભરવાની શરૂઆત આજથી થઈ ગઈ છે. તમે કોન્સ્ટેબલમાં ફોર્મ છે 23 ડિસેમ્બર 2025 સુધી ઓનલાઈન ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી ભરી શકશો. ક્વોલિફિકેશનની જો વાત કરું તો તમે ધોરણ 12 પાસ હશો તો તમે કોન્સ્ટેબલમાં ફોર્મ ભરી શકશો. એજ લિમિટની જો વાત કરું તો 18 વર્ષથી ઓછી એજ ના આવી જોઈએ અને 33 વર્ષથી વધુ ના આવી જોઈએ. બાકી રિઝર્વ કેટેગરી વાળાને જે છૂટછાટ મળે છે બધું પીડીએફમાં મેન્શન કરેલું છે. પીડીએફ રીડ કરવી હોય તો ટેલિગ્રામ ચેનલમાં મેં મૂકી દીધી છે. હવે કોન્સ્ટેબલ માટે સૌથી પહેલા તમારી ફિઝિકલ ટેસ્ટ હશે. એમાં પુરુષ ને મહિલા ઉમેદવારોને અલગ અલગ દોડ છે પાસ કરવાની રહેશે. હું અહીંયા મેન્શન કરેલું છે, એમાં તમે ચેક કરી લેજો. પછી એ પૂરી થાય, એમાં તમે પાસ થાવ પછી આગળ તમારી ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ હશે. એમાં તમારે હાઇટ છે, જાતિ છે, એ બધું ચેક કરશે. એ પણ હું મેન્શન કરું છું. પુરુષ મહિલાને એક સર્વિસ માટે અલગ અલગ હોય છે, તમે ચેક કરી લેજો. હવે એમાં તમે પાસ થઈ ગયા પછી તમારી એક રિટર્ન એક્ઝામ લેવાશે, એમસીક્યુ બેઝ એક્ઝામ લેવાશે. કોન્સ્ટેબલમાં જે લોકોએ ફોર્મ ભરેલું છે એ લોકોને ટોટલ 200 માર્કનું એમસીક્યુનું એટલે કે OMR પેપર આવશે. એમાં પાર્ટ એ 80 માર્કનો અને પાર્ટ બી છે 120 માર્કનો. અહીંયા જોઈ લેજો એમાં કયા કયા સબ્જેક્ટ આવશે. છતાં પણ હજી એક વખત હું સ્પેશિયલી સિલેબસ માટેની એક અલગથી રીલ બનાવીશ, તો એ ત્યારે ચેક કરી લેજો. હવે આ સિલેબસ પ્રમાણે તમારે તૈયારી કઈ રીતે કરવી એ પણ ઘરે બેઠો જ્ઞાન લાઈવ એકેડેમીનો એક કોન્સ્ટેબલનો સ્પેશિયલ લાઈવ કોર્સ છે, જેની શરૂઆત ઓલરેડી 25 નવેમ્બરથી બેચ સ્ટાર્ટ થઈ ગયું છે સવારે 8 વાગે. જો તમારે એમાં જોડાવવું હોય તો હાલ એમાં 50% ઓફ ચાલે છે. વિથ બુક્સ ને વિધાઉટ બુક્સ બંનેની પ્રાઇસ અહીંયા પોસ્ટરમાં મેન્શન કરેલી છે. વિશેષતાઓની જો વાત કરીએ તો આ બેચમાં તમને એઝ પર ન્યૂ સિલેબસ પ્રમાણે દરેક સબ્જેક્ટના લાઈવ લેક્ચર મળી જશે, ફ્રી રેકોર્ડેડ લેક્ચર મળી જશે. પછી મંથલી તમને કરંટ અફેરનું મેગેઝિન મળી જશે, વીકલી કરંટ અફેરનો લાઈવ સેશન મળી જશે અને વેલિડિટી રહેવાની છે 1 વર્ષની. આ બધું ફક્ત એક જ બેચમાં. તો આજે જ આ બેચમાં જોડાવની જ્ઞાન લાઈવ એકેડેમીની એપ્લિકેશન છે ડાઉનલોડ કરો, અથવા તો વધુ માહિતી માટે નીચે કોન્ટેક્ટ નંબર મેન્શન કરું છું, એમાં કોન્ટેક્ટ કરીને પણ વધુ માહિતી જાણી શકો છો. થેન્ક યુ.